નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો। વાંસદા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। ચોંઢા ગામ, ચોરવણી, નીરપણ ગામમાં વરસાદ, મોરા આંબા, ખાટા આંબા, કણધા, અંકલાજ સહિત ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ પાસેથી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, લાંબા સમયથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એવો વરસાદ છેલ્લા કેટલાક દિવસથી પડી રહ્યો છે। આજે ક્યાં ક્યાં વરસાદ છે? હજી ધોની નવસારીમાં વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ખાસ કરીને નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક વાવણી લાયક વરસાદની ખેડૂતો હજી રાહ જોઈ રહ્યા છે। જોકે નવસારી શહેરમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વાંસદા તાલુકાના અનેક ગામોમાં અત્યારે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અંતરિયાળ ગામોમાં વરસાદ વરસતા જે ખેડૂતો છે એ લોકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી જે વાવણી જે છે એ અટકી હતી, જેના કારણે ખેડૂતો પાણી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પણ ચોક્કસ હજી વાવણી લાયક વરસાદની રાહ જોવી પડશે। પરંતુ નવસારી શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને અસહ્ય બફારેથી પણ લોકોને રાહત મળી છે। જી સિદ્ધેશ, આભાર જાણકારી આપવા માટે।